ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો અને મજામાં જ રહેજો. સવારના વાગી ગયા છે 10:15 અને હજી મારે નાહવા ધોવાનું બાકી જ છે, તમે જોઈ શકો છો. પછી ઓફિસ બી જવાનું છે. ત્યાં સુધી આ મારી છોકરી છે ને એ જીદ કરે છે કે પપ્પા મારી જોડે રમો, મારી જોડે રમો. તો અમે બે સ્નેક લેડર રમવા બેઠા છીએ. તો થોડી એની જોડે હું સ્નેક લેડર રમું, પછી ફટાફટ તૈયાર થઈને તમને પાછો મળું. તો ગાઈસ આપણે નાહી ધોઈને રેડી થઈ ગયા છે. જોઈ લો, ટી શર્ટ બી બ્લુ, પેન્ટ બી બ્લુ. પેલું સોંગ યાદ આવે છે, આજે બ્લુ હે પાની 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 ઓર દિન બી સાની સાની. એટલે આ દિન ક્યાંથી સાની હોય? આ જુઓ, આ ઓક્ટોબર મહિનામાં વરસાદ પડે છે, હું દિન સાની નીકળવાનો. બસ તો શું, ફટાફટ શૂઝ પહેરીએ અને નીકળીએ ઓફિસ જવા માટે. ઓફિસ તમે પણ વિચારતા હશો, આ તો ઓફિસ તો જવું જ પડશે ને. તમે લોકો મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ નહીં કરતા, તો ફટાફટ મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. મળું તમને સીધા નીચે ગાડીમાં. બસ તો મિત્રો, આપણે ગાડીમાં આવી ગયા છે. ફટાફટ ગાડી ચાલુ કરીએ અને નીકળી જઈએ ઓફિસ જવા માટે. ગાડીને થોડી વાર કોલ્ડ સ્ટાર્ટ કરવી પડશે, કેમ કે આ ડીઝલ ગાડી છે. હા, તો ગાડીને કોલ્ડ સ્ટાર્ટ કરીએ અને બહાર મળીએ આપણે સીધા રોડ ઉપર. રસ્તામાં મારે બીજું એક કામ છે, એ પહેલાં કામ પતાવીએ અને પછી જઈએ ઓફિસ. હમણાં અચાનક જ યાદ આવ્યું યાર, એ કામ પહેલાં ઇમ્પોર્ટન્ટ છે, તો એ કામ પહેલાં પતાવીએ. એટલે એક મીટિંગ છે નાની એવી, એ મીટિંગ કરીએ અને પછી મળું તમને પાછો. તો ગાઈઝ, નાની એવી જે મીટિંગ હતી, કામ હતું, એ પતી ગયું છે. પાછા આપણે ગાડીમાં બેસી ગયા છે ને હવે જઈએ છીએ સીધા ઓફિસ. રસ્તામાં એવું કંઈ હશે તો તમને બતાવીશું, નહીં તો મળીએ સીધા ઓફિસના પાર્કિંગમાં. ચલો, તમે બી હવે આગળ રોડની મજા લો. ઓફિસ પહોંચો આવ્યા છે અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે, એટલે જે આપણે ગાડી લઈને આવ્યા છે. ગાડીનો સૌથી મોટામાં મોટો ફાયદો આ છે કે તમે વરસાદમાં પલળો નહીં. યાર, વરસાદમાં પલળીને વરસાદમાં પલળીને ઓફિસ જવાનું ને કામ કરવાનું મજા જ ના આવે. આમાંથી તમને ઘણા બધાને એવો એક્સપિરિયન્સ થયો હશે કે ભાઈ પલળ્યા પછી કામ કરવાની બિલકુલ મજા ના આવે. એ બધું ભીનું ભીનું ને એમ અજીબ જ ફીલ થાય. અને ઉપરથી એસી, ઓફિસમાં એસી ચાલુ જ હોય, એટલે આપણને મજા જ ના આવે. બીમાર પડીએ. એના કરતાં ગાડી છે તો ગાડીનો ઉપયોગ કરીએ આપણે. બરાબર, ઓફિસ આવી ગઈ છે. હવે મળું તમને સીધો ઓફિસથી છૂટીને સાંજે. જો તમને મારા ઓફિસનું બી રૂટીન જોવું હોય તો તમે કમેન્ટ કરીને જણાવજો કે ભાઈ ઓફિસમાં બી હું શું કામ કરું છું. તો ફટાફટ મારી ચેનલને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને કમેન્ટ અચૂક કરજો કે ઓફિસનું કામ જોવું છે કે નહીં. મળીએ હવે તમને સીધા સાંજે. તો ગાઈસ, આપણે ફાઇનલી ઓફિસથી છૂટી ગયા છે. વાગવા આવ્યા છે 8. તો સવારે વાત થઈ હતી એ પ્રમાણે મેં તમને કીધું હતું કે હું સાંજે ઓફિસથી છૂટીને મળીશ. બસ તો હવે શું, ફટાફટ ગાડી ચાલુ કરી અને જઈએ ઘર બાજુ. રસ્તામાં બહુ ટ્રાફિક મળવાનો છે, બહુ જ ટ્રાફિક મળશે આ ટાઈમે. કારણ કે આ ટાઈમે જનરલી બધા છૂટતા હોય છે.
આઈ હોપ સો કે ટ્રાફિક ના મળે. ટ્રાફિક મળશે તો હું તમને રસ્તામાં બતાવીશ. ચલો તો નીકળી જઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર એક્ઝિટ કરીશું. બસ તો ચલો બહાર નીકળી ગયા છે રોડ ઉપર. હવે થોડુંક ગાડી ચલાવવા પર ફોકસ કરું, કારણ કે અત્યારે ફૂલ ટ્રાફિક હશે અને વરસાદ બી ઝીણો ઝીણો ચાલુ જ છે, જોઈ શકો છો તમે. એવું કંઈ હશે આગળ ટ્રાફિક જેવું તો હું તમને મળું છું પાછો. ચલો ત્યાં સુધી. ગાઈસ જોઈ લો અમદાવાદનો ટ્રાફિક. છેલ્લી 10 મિનિટથી આ ટ્રાફિકમાં ફસાયા છીએ. હજી સુધી ટ્રાફિક ક્લિયર નથી થતો. હે નહીં, ચલો બોલીએ સીધા ઘરે જઈને. તો ગાઈસ આપણે ઘરે પહોંચી ગયા છે. મસ્ત પાપડને દહીં લઈ લીધું છે. હવે ગરમા ગરમ ખીચડી અને છાશ, મજા આવી જશે જમવાની. બોલાય આપણે લિફ્ટને, પેલી લિફ્ટ આવશે. બસ તો ઘરે જઈએ, ફ્રેશ થઈએ અને થોડી વાર બેસીએ, ફેમિલી જોડે ટાઈમ સ્પેન્ડ કરીએ. બસ તો તમે અહીંયા સુધી મારો વિડીયો જોયો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને આવજો.